અંતકાળે હું તને મહારાજને લઈ લેવા આવીશ. એ વખતે હજુ તો એ બ્રહ્માનંદ સ્વામી નહોતા, શ્રીરંગદાસ હતા. બ્રહ્માનંદ સ્વામીએ તો પછી મહારાજે એમને બ્રહ્માનંદ સ્વામી નામ આપ્યું. કે જ્યારે મહારાજ મુક્તાનંદ સ્વામીને એમ કહે છે કે સ્વામી, તમને તમારા મહિમાની ખબર છે કે તમે ગમે એવા પાપીમાં પાપી જીવ હોય તેનોય તમે એક હાથ પકડીને આમ ઘા કરો ને તો એ સીધો અક્ષરધામમાં પહોંચી જાય. આ ભગવાનના મુક્તોના મહિમાની વાત છે. હવે આપણે એનાથી આગળ જવું છે મહિમા ઉપર. ભગવાનના ભક્તોનો મહિમા જોઈએ. આપણે ગઢડાથી સારંગપુર પહોંચી ગયા, સારંગપુરથી લોયા પહોંચી જઈએ. સ્વામિનારાયણ હરે સંવત 1877ના કાર્તિક વદી 13ને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો. મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો. ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી. તે સમયને વિશે શ્રીજી મહારાજને ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. જે ભગવાન તથા સંત તેનો જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના સા લક્ષણ છે. ભગવદાનંદ સ્વામી ને શિવાનંદ સ્વામી બહુ સમર્થ સંતો હતા. બહુ નાની ઉંમરના સંતો હતા, પણ યાદ હોય તો આપણું જે સૌથી લાંબુ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત, એ વચનામૃતમાં મહારાજે આ સંતોની પ્રશંસા કરી. તો ભગવાન તથા સંત જેનો જેને મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેના સા લક્ષણ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેને ભગવાનનો ને સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય. એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોકલાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે. એમ કહી પછી આ સર્વ હરિભક્તની વાતો એકબીજા કેડે કરી. એકબીજા કેડે એટલે એક પછી એક. ગામ ડડુસરવાળા રજપૂત ગલુજી, એમનું મહારાજે ડિટેલમાં વાત કરી. ધર્મપુરવાળા કુશળકુંવરબાઈ, પરવતબાઈ, રાજબાઈ, જીવુબાઈ, લાડુબાઈ, મોટારામબાઈ, દાદા ખાચર, માચો ભક્ત, મૂળજી બ્રહ્મચારી, ભુજવાળા લાધીબા અને માતાજી, મુક્તાનંદ સ્વામી, વાળાક દેશનો આહિર પટેલ સામંત, ગામ માનકુવાના મૂળજી તથા કૃષ્ણજી તથા વાળાક દેશમાં ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત ઇત્યાદિ જે સત્સંગી તેમણે ભગવાનને અર્થે અને સંતને અર્થે જે જે કર્યું તેને વિસ્તારીને કહેતા હવા. અને વળી કહ્યું છે, જેને ભગવાનને નિશ્ચય મહાત્મ જ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહીં, તે જેમ કહે તેમ કરે. અહીંયા ભગવાન યાદ કરીને પોતાના આવા ભક્તોનો મહિમા કહે છે. હવે મહિમાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અત્યારે તો આપણે ક્યાં છીએ? એકબીજાની વચ્ચે છે. આ બધા હરિભક્તો છે અહીંયા, જે મહારાજની આજ્ઞા પ્રમાણે, આચાર્ય મહારાજની આજ્ઞા પ્રમાણે રહી અને ભજન ભક્તિ કરે છે. એ બધા હરિભક્તો અહીંયા બેઠા છે. એમનો મહિમા આપણે જાણવો જોઈએ ને. પેલું એક સરસ શ્લોક છે,
4 मिले 64 खिले, 20 रहे कर जोड़। भक्त से जब भक्त मिले, खिल गए 7 करोड़। ભગવાનના ભક્તની જેવી આમ એકબીજાની સામે દ્રષ્ટિ મળે, 4 આંખો મળે, તરત જ મુખ પર હાસ્ય આવી જાય, હાથ જોડાઈ જાય, 20 રહે કર જોડ. અને શરીરની અંદર રહેલા 3.5 કરોડ એક ભક્તના, બીજા ભક્તના 3.5 કરોડ રૂવાડા એ ઊભા થઈ જાય. ત્યારે એ ભગવાનનો મહિમા સમજ્યા કહેવાય. અને હવે જ્યારે એ ભગવાનના ભક્તનો એવો મહિમા સમજાયો હોય તો પછી શું ક્યારેય એના ઉપર અવગુણ આવે? પછી એનો અવગુણ આવે જ નહીં, કોઈ પ્રશ્ન જ નથી આવતો અવગુણનો. સ્વભાવ બધાના જુદા જુદા હોઈ શકે. આપણા ઘરમાં જ 5 માણસ હોય તો કંઈ દરેકના સ્વભાવ સરખા નથી હોતા. તો આટલા મોટા સત્સંગમાં કંઈ સ્વભાવ તો સરખા ના હોય, પણ એનાથી એની ગ્રેડ બદલાઈ નથી જતી. એ ભગવાનનો ભક્ત જ છે, અને એ ભગવાનનો ભક્ત છે માટે એનો અવગુણ ક્યારેય ન લેવો, જેટલો બને તેટલો ગુણ જ લેવો. એટલે કયું ગુણ ગ્રાહક થવું. એક વખત મહારાજ ગઢપુરમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન છે. પ્રભુએ થાળ જમી લીધો છે, સંતોની પંક્તિ બેસી ગઈ છે. મહારાજ સંતોને પીરસી, સંતો હરિભક્તોને પીરસી, હાથ ધોઈ અને પછી ઢોલિયા ઉપર વિરાજમાન થાય. એ જ વખતે નિર્મળાનંદ સ્વામી દોડતા દોડતા પોતાનું પાત્ર હાથમાં હતું એ લઈને આવ્યા. સ્નાન કરીને આવ્યા, આવતા થોડુંક મોડું થયું એટલે સીધા દોડીને મહારાજ પાસે ગયા કે મહારાજ, આજે આપની પ્રસાદી વગર હું રહી ગયો, મને પ્રસાદી આપો પાત્રમાં. ત્યારે મહારાજ કહે છે કે ભાઈ જો, હું હમણાં જ હાથ ધોઈને બેઠો છું, એટલે હવે હું તો તને મારા હાથ હવે હું હેઠા કરતો નથી, પણ આ જે બધા સંતો બેઠા છે ને એમના પાત્રમાંથી એક એક કોળિયો તું લઈ લે. અને તરત જ નિર્મળાનંદ સ્વામીએ બધા સંતો પાસે જઈને એક એક કોળિયો પ્રસાદનો લીધો. નામ જેવા જ ગુણ છે ને, કેવું સરસ નામ છે, નિર્મળાનંદ સ્વામી. કોઈ મહારાજ સાથે આર્ગ્યુમેન્ટ નથી કરી, તરત સંતો પાસે ગયા. બધા એક એક કોળિયો આપતા આખું પાત્ર ભરાઈ ગયું અને પછી એ જમવા બેઠા. બધા સંતો જમી રહ્યા અને પછી આવીને મહારાજને પગે લાગ્યા. ત્યારે મહારાજે કહ્યું કે જોયું, આજે નિર્મળાનંદને બધાએ એક એક કોળિયો આપ્યો, એમાં એનું આખું પાત્ર ભરાઈ ગયું. હે સંતોને હરિભક્તો, યાદ રાખો, દરેકમાંથી જો એક એક ગુણ લેશો તો તમારું આખું પાત્ર ભરાઈ જશે, તમારો જીવ ઉર્ધ્વ ગતિને પામશે અને તમે ભગવાનના ધામને પામશો. એક બીજો સરસ પ્રસંગ આપણે જોઈ લઈએ. મુક્તાનંદ સ્વામીના શિષ્ય શાંતાનંદ સ્વામી દંઢ્યાવ પ્રદેશની આ વાત છે. દંઢ્યાવ પ્રદેશ એટલે નોર્થ ગુજરાત, જ્યાં મહેસાણા, કડી એ બધા ગામો છે, કરજીસણ, વડુ, ડાંગરવા. એમાં એક માથાસુર નામનું ગામ, અને આ માથાસુર ગામના પાટીદારોનો સત્સંગ ત્યાં બહુ સારો હતો મહારાજના વખતથી. એક પાટીદાર ભક્ત હતા. તો આ બધા જ્યારે માથાસુર ગામથી ગઢડામાં, વડતાલમાં જ્યારે કંઈ સમયાઓ હોય ત્યારે બધા
સમૂહમાં દર્શને જાય અને મહારાજને પ્રાર્થના કરે કે મહારાજ કોઈક વાર તો અમારે ગામ પધારો, મહારાજ બહુ ટાઈમ થયો, પધારો અમારે ગામ. એટલે મહારાજ કહે છે કે ના ના જરૂર આવીશ. એમ કરતાં મહારાજ માથાસુર ગામે જાય છે. ત્યાં એક ભગવાનના દ્રઢ ભક્ત પટેલ હરિભક્ત છે, એ પ્રાર્થના કરે છે કે મહારાજ મારા ત્યાં સંતોની સાથે રસોઈ જમવા પધારો. મહારાજ કહે કે ભલે. એટલે ભાવથી સરસ રસોઈ કરાવે છે. પહેલાંના જમાનાની પાછી એક મુખ્ય રસોઈ કંસાર, કારણ કે કંસારમાં વચ્ચે ખાડો કરી અને જેટલું ઘી નાખવું હોય એટલું નાખી શકાય. આપણે ભૂલી ગયા રોટલી ઉપર ઘી ચોપડવું કે નહીં એમ થોડા પઝલમાં રહીએ. રામ પ્રતાપભાઈની વાત છે ને, સેવમાં 1.25 શેર ઘી દરરોજ નાખીને ખાતા હતા. તો એ હરિભક્ત બહુ ભાવિક હતા. મહારાજને ખૂબ આગ્રહ કરીને ઘી બરાબર નાખી બધા સંતોને ખૂબ પ્રેમથી જમાડ્યા, હરિભક્તોને જમાડ્યા. પછી મહારાજ સિંહાસન ઉપર વિરાજમાન થયા કે મહારાજ માટે ચડું લાવો. એટલે પાણી લાવવા ગયા, પણ ભાવ એટલો બધો કે ભૂલમાં જે પેલું ઘીનું બોઘરનું હતું એ જ લાવીને મૂકી દીધું પાણીની જગ્યાએ. ત્યારે મહારાજે એક વાક્ય બહુ સરસ કહ્યું. આવા સંસારના ભાન વિનાના તે સિદ્ધ ઘરમાં રહેતા હશે. જેને આવું ભાન નથી કે પાણીના બદલે મને ઘી આપી દે છે, આવા સંસારના ભાન વિનાના ઘરમાં સિદ્ધ રહેતા હશે. એક વાક્ય આ ભક્ત માટે ઇનફ હતું. પછી મહારાજ ત્યાંથી નીકળ્યા, ગામ છોડીને બીજે ગામ ગયા. બધા એમને વળાવવા ગયા. પહેલાંની રીત પ્રમાણે ને અત્યારની રીત પ્રમાણે, શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે. મહારાજ ના હોય પણ આચાર્ય મહારાજ આવે, લાલજી મહારાજ આવે ત્યારે એમને લેવા જવું, પાછા વળાવવા જવું, એ બધી જે પ્રથા પહેલેથી ચાલી આવે. એટલે બધા વળાવવા ગયા. અને મહારાજ કાયમ પછી બધા ભક્તોને ગામના પાદર પહોંચે એટલે પછી કહે કે ભલે હવે પાછા વળો. એમ બધાને પાછા વાળ્યા, પણ આ ભક્તને મહારાજ કંઈ બોલ્યા જ નહીં. એટલે એ ભક્ત તો પાછળ ચાલવા માંડ્યો. એમ કરતા મહારાજનું જે ડેસ્ટિનેશન આવ્યું ત્યાં પહોંચ્યા એટલે પાછા મહારાજ વિરાજમાન થયા. એટલે આ ભક્ત મહારાજના ચરણમાં આળોટી પડ્યા અને કહ્યું કે મહારાજ મને તમારો સાધુ કરો. ત્યારે મહારાજ ઊભા થઈ ગયા અને એમને ભેટી પડ્યા કે તમારા ઉપર હું ખૂબ રાજી છું. મુક્તાનંદ સ્વામી, આજથી આ સંત તમારા મંડળમાં, અને એમનું નામ શાંતાનંદ સ્વામી. શાંતાનંદ સ્વામી ભગવાનના અનન્ય ભક્ત હતા. એટલે આવા મુક્તાનંદ સ્વામી પાસે રહી અને એમનું જીવનો બળ અતિવૃદ્ધિને પામતો ગયો. એમ એ સમાધિનિષ્ઠ થઈ ગયા. અને સમાધિનિષ્ઠ તો થયા, પણ પછી 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ સમાધિમાં રહ્યા. એમ કરતાં 15 દિવસ સુધી સમાધિમાં રહ્યા. હવે પ્રશ્ન એ થયો કે જ્યારે સમાધિમાં જાય ત્યારે કોઈકે તો એમની પાસે રહેવું જ પડે ને. એટલે 1-2 દિવસ હતા ત્યાં સુધી તો ચાલતું હતું. પછી 10-15 દિવસની સમાધિ થઈ એટલે એક દિવસ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને વાત કરે છે. સત્સંગમાં ગોપાળાનંદ સ્વામીનું સ્થાન ઘણું ઊંચું છે.
અને મહારાજ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે બે આચાર્યોના હાથ ગોપાળાનંદ સ્વામીના હાથમાં મૂક્યા હતા અને તમામ સંતોને આજ્ઞા કરી હતી કે ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરજો. જો ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી વચ્ચે એજનો ઘણો ડિફરન્સ છે. મુક્તાનંદ સ્વામી ઘણા મોટા હતા. ગોપાળાનંદ સ્વામી અને મહારાજ સરખી ઉંમરના હતા. પણ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને જઈને વાત કરે છે. ગોપાળાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગ પણ શીખેલા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને પૂછે છે કે સ્વામી, એમને કોઈ એવું પદાર્થ છે જેના ઉપર આમ હેત રહેતું હોય? મુક્તાનંદ સ્વામી કહે છે એવું તો કંઈ નથી સ્વામી, બહુ મહાન સંત છે આ તો, એની સ્થિતિ બહુ ઊંચી છે, તો સમાધિમાંથી બહાર હોય છે ત્યારે એ અખંડ મહારાજને દેખે છે. પણ મને એવું એક લાગે છે કે થોડુંક એમને રસાસ્વાદ પર વૃત્તિ છે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે હવે જ્યારે ભાનમાં આવે ત્યારે એમને સારા પદાર્થ જમાડવા. અને એવી રીતે કરી અને ધીમે ધીમે એમની સમાધિ ઓછી થતી ગઈ. પછી તો કોઈક વાર 1 દિવસ કે 2 દિવસ માટે જાય એટલું જ. પણ સ્વામીને આનું દુઃખ થયું કે કેમ મહારાજ હવે મારા પર કુરાજી થયા હશે, મારી સમાધિ કેમ જતી રહી? કારણ કે સમાધિમાં તો દિવ્ય સુખ હોય, અક્ષરધામમાં મહારાજની સમીપમાં જ રહેતા હોય. ત્યારે ગોપાળાનંદ સ્વામી પાસે જઈને કહે છે કે સ્વામી, મારી કંઈ ખામી હોય, મારી ભૂલ થઈ ગઈ હોય તો મને બતાવો, તમે જે કહેશો હું સુધારી લઈશ. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે તમારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી, આ તો બધું મહારાજની ઈચ્છા પ્રમાણે જ થઈ રહ્યું છે. તમે તો એક મહાન સંત છો, તમારી વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાયેલી જ હોય છે. પછી તમે સમાધિમાં હો કે સમાધિમાં ના હો, તમારી વૃત્તિ મહારાજ સાથે જોડાયેલી છે. એટલે તમારે કંઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, બસ પ્રેમથી ભગવાનનું ભજન કરો. આવા મહાન સંત શાંતાનંદ સ્વામી, આપણો ટાઈમ પણ પૂરો થઈ ગયો છે. અને એક આ તો આપણે પ્રસંગ બધા જાણીએ છીએ એટલે કંઈ ડિટેલમાં કહેતા નથી. પણ જ્યારે મુક્તાનંદ સ્વામીના મંડળની, એટલે પ્રસંગ એમ છે કે એક ભક્ત છે એ જ્યારે ગઢપુર આવે છે ત્યારે એને મુક્તાનંદ સ્વામીનું પૂજન કરવાની ખૂબ ઈચ્છા હોય છે. પણ મહારાજ સ્વધામ પધારી ગયા પછી તરત જ મુક્તાનંદ સ્વામી પધારી ગયા. એટલે પછી એ જ્યારે આવે છે ત્યારે ગોપાળાનંદ સ્વામીને વાત કરે છે કે મારું આ એક ઈચ્છા અધૂરી રહી ગઈ. ત્યારે ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે ચિંતા ના કરતા, તમારો આવો સારો ભાવ છે તો તમે અહીંયા બેસી જાઓ, મહારાજનું ધ્યાન કરો અને એ પછી તમે મુક્તાનંદ સ્વામીનું જે મંડળ છે એનું પૂજા કરી લો, એટલે તમને દર્શન થશે કે મુક્તાનંદ સ્વામીનું પૂજન થઈ ગયું. અને જ્યારે એ બધાને પૂજન કરી ચાંદલા કરે છે મુક્તાનંદ સ્વામીના મંડળના સાધુઓને, અને પછી જ્યારે જુએ છે ત્યારે મુક્તાનંદ સ્વામીના દર્શન થાય છે, પણ મુક્તાનંદ સ્વામીના કપાળમાં ચાંદલો નથી હોતો. ત્યારે થોડા ઉદાસ થઈને સ્વામીને કહે છે કે સ્વામી, મુક્તાનંદ સ્વામીનું પૂજન ના થયું. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે કે હા, શાંતાનંદ સ્વામી અહીંયા નથી, ક્યાં છે જુઓ, બોલાવી લાવો શાંતાનંદ સ્વામી. અને જ્યારે શાંતાનંદ સ્વામીને બોલાવી લાવ્યા, એ ભક્તે શાંતાનંદ સ્વામીનું પૂજન કર્યું અને ફરી દર્શન કર્યા, ત્યારે મુક્તાનંદ સ્વામીનું પૂજન પૂર્ણ થયું. આવા મહાન સંતો, મહાન ભક્તો આ સંપ્રદાયમાં છે. આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આ મહારાજ અને આ એમના મહામુક્તો આપણને મળ્યા છે. તો આજની કથાની આપણે સમાપ્તિ કરીએ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. આજની સભાના યજમાન કૌશલ અને યોગી રાવ એમની એનિવર્સરી તરફથી અને આજીવન થાર અક્ષર નિવાસી ચીમનભાઈ શિવાભાઈ પટેલ હસ્તે સ્મિતાબેન પટેલ એમના તરફથી છે. તો આ હરિભક્તોને ખૂબ તાલીઓથી વધાવીએ અને મહારાજ એમના ઉપર ખૂબ સુખી રહે અને રાજી રહે. આપણે આરતી વખતે તેજેન્દ્રભાઈ રાવ, કૌશલ રાવ, ભાસ્કરભાઈ પટેલ, હસુભાઈ પટેલ નવાપુરા અને નાથા કાકા મંદિરમાં, અને સ્ત્રી હરિભક્તોમાં સરોજબેન રાવ, યોગીબેન રાવ, જીયા, આશીરાવ, સવિતાબા, સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, મીનાબેન હસુભાઈ પટેલ અને કંચનબા. આ લોકો આરતી વખતે આગળ આવે. આપણે અમુક જે આપણી જાહેરાતો જે છે અપકમિંગ ઇવેન્ટ્સ જે આપણે આવે છે મંદિરમાં, તો નેક્સ્ટ વીકેન્ડ 26 અહીંયા આગળ જે પેલા આપણે પહેલાં દર વર્ષે અહીંયા આગળ આવે છે પેલા વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ટેલેન્ટેડ જે લોકો અહીંયા ઇન્ડિયાથી આવે છે એ લોકો અહીંયા આગળ આવી અને અહીંયા આગળ કીર્તન સંધ્યા કરશે. એટલે નેક્સ્ટ વીકેન્ડ આપણે એમનો અહીંયા આગળ પ્રોગ્રામ છે. અને પછી આપણે 7/31 જુલાઈ 31, ઓગસ્ટ 1 અને ઓગસ્ટ 2 એ આપણે અહીંયા આગળ 3 દિવસની પારાયણ રાખી છે. તો ભાનુ ભગત જે આપણા પાર્ષદ જે શિકાગો જે છે, જે અહીંયા આગળ પહેલાં પણ આવ્યા હતા, એ ફરીથી અહીંયા આગળ આવી અને આપણને 3 દિવસ કથાનો લાભ આપશે. તો એ જે લાસ્ટ ટાઈમ પણ આઈ થિંક પુરુષોત્તમ ઐશ્વર્ય પ્રકાશ એ જે પુસ્તક છે એના ઉપર એ કથા કરશે. તો એ ખાસ બધા નોંધ લેજો કે આપણે 3 દિવસ થર્સડે, ફ્રાઈડે અને સેટરડે જુલાઈ 31, ઓગસ્ટ 1 અને ઓગસ્ટ 2 એ 3 દિવસ ભાનુ ભગત અહીંયા આવી અને આપણને કથાનો લાભ આપવાના છે. તો થર્સડે અને ફ્રાઈડે 2 ડેઝ આપણે ઇવનિંગમાં સભા, અને જેમ પહેલાં પણ ઇવનિંગની સભામાં આપણે જે હોય છે સ્કેડ્યુલ 5:30 to 6:30 મહાપ્રસાદ પહેલાં અપાશે. 6:30 આપણે આરતી કરીશું અને પછી 7 થી 8:30 કથા. એટલે 2 દિવસ થર્સડે અને ફ્રાઈડે એ સ્કેડ્યુલ, અને સેટરડે ઓગસ્ટ 2 એ આખા દિવસનો અહીંયા આગળ કાર્યક્રમ છે. એટલે સવારના 10 થી 12 કથા થશે, 12 વાગે મહાપ્રસાદ, અને પછી આપણી સાંજની 4 થી 7ની પણ કથા છે, અને પછી આરતી અને મહાપ્રસાદ. એટલે બધા ખાસ ફ્રેન્ડ્સ ફેમિલીમાં બધાને કહેજો કે અહીંયા આગળ કથાનો લાભ લે. અત્યારે આપણે હિંડોરાના દર્શન પણ દરરોજ થઈ રહ્યા છે બધાને. તો જે કોઈને પણ ઈચ્છા હોય કે હિંડોરાના યજમાન બનવું હોય તો ડેલી યજમાનના $11 છે, વીકલી યજમાનના $51 છે, અને મંથલી યજમાનના $151 છે. એટલે જેને પણ ઈચ્છા હોય યજમાન બનવાની તો ઓફિસમાં નોંધ કરાવડાવે. આપણે શિવ પૂજન, શિવરાત્રિ પણ હમણાં આવી રહી છે. તો શિવ પૂજન જુલાઈ 25 ટુ ઓગસ્ટ 23 એ શ્રાવણ મહિનો છે. તો જુલાઈ 25 ટુ ઓગસ્ટ 23 એ આખો મહિનો શ્રાવણ મહિનો છે. તો એમાં પણ જેને પણ લાભ લેવો હોય યજમાન બનવાનો, સેમ ડેલી $11 છે, વીકલી 51 અને મંથલી 151. એટલે અને શિવ પૂજન પણ એ વખતે શ્રાવણ મહિના વખતે જે હરિભક્તોને ઈચ્છા હોય મંદિરમાં દરરોજે આવી અને શિવ પૂજન કરવું હોય તો દે આર મોર દેન વેલકમ. આપણે ઓગસ્ટ 23 એ સેટરડે આપણી એન્યુઅલ પિકનિક છે. એટલે મંદિરમાં પિકનિક છે. એ દિવસે સભા નથી. સવારના 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી આપણે બધા માટે અહીંયા ગેમ્સ, ખાવાનું પીવાનું બધા મોજ મસ્તી કરવાની છે. તો પિકનિક ઓગસ્ટ 23 એ આપણી પિકનિકનો ડેટ છે. તો એ વખતે બધા ખાસ નોંધ લેજો અને બધા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આવજો. જે હિંડોરાના ઉત્સવના આપણે યજમાન થયા છે, તો જે આખા મહિનાના જે યજમાન થયા છે, તેજેન્દ્રભાઈ રાવ તથા ફેમિલી, નરેશભાઈ તથા ફેમિલી, જય રાકેશભાઈ પટેલ, ભાસ્કરભાઈ તથા સુધાબેન પટેલ, રિંકલભાઈ નરેન્દ્રભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ મલાતજ. જે વીકલી હિંડોરાના યજમાન થયા છે હસમુખભાઈ પટેલ મલાતજ, અને દૈનિક યજમાન જે થયા છે એ નીલ પટેલ. એ બધા પણ આરતીમાં આજે અહીંયા આગળ જોડાશે. હવે આપણે ધર્મકુળની ધૂન 2 મિનિટ, પછી થાર અને પછી આરતી, હોળી અને પછી આરતી.
સચ્ચિદાનંદ સાંઈ મહારાજની જય. જમો થાર જીવન જવારી, જો કર ચરણ કરો ત્યારી. જમો થાર જીવન જવારી, દો કર ચરણ કરો ત્યારી. જમો થાર જીવન જવારી, દો કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જવારી, જો કર ચરણ કરો ત્યારી. બેસો મેલા બાજોથી આધારી, બેસો મેલ બાજોની આડાડી. કટોરા કાંચનની થાળી, કટોરા કંચનની થાળી. જરે ભર્યા ચંબો ચોખારી, જમો થાર જીવન જવારી. જમો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જમવારી. કરી કાંઠા ગાઉની પૂરી, કરી કાઠ ગૌની પોળી. મેલી દૂધ સાકર માં બોરી, મેલી ગ્રોત સાકર માં બોળી. કડો રસ કેરીનો ગોરી, જમો થાળ જીવન જવારી. જમો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જવારી. ગરા સાટગે બર ફૂલવળી, ગળ્યા સાટગે બર ફૂલવડી. દૂધ પાક માલ પુઆ કડી, દૂધ પાક માલ બુઆ કડી. ભૂરી પોચી થઈ છે ગીમાચારી, જમો થાળ જીવન જવારી. જમો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જવારી. અથાણા શાક સુંદર ભાજી, અથાણા શાક સુંદર ભાજી. લાવી છું હું તરત કરી તાજી, લાવી છું તરત કરી તાજી. દહીં ભાત સાકર છે જાજી, જમો થાર જીવન જવારી. જમો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જવારી. જમો થાર જીવન જવારી, જમો થાળ જીવન જવારી. જમો થાળ જીવન જવારી, જમો થાળ જીવન જવારી. ચરુ કરો લાવી હું જર જારી, ચડુ કર લાવી હું જડ જારી. એલાચી લાવી ગસો પારી, ઇલાયચી લાવિંગ સોપારી.
જમો થડ જીવન જવારી જમો થડ જીવન જવારી મુખવાસ મન ગમતા લઈને મુખવાસ મન ગમતા લઈને પ્રસાદી થાળ તણી દઈને પ્રસાદી થાળ તણી દઈને ભૂમાનંદ કહે રાજી થઈને જમો થાર જીવન જવારી જમો થડ જીવન જવારી જમો થડ જીવન જવારી જમો થાર જીવન જવારી જમો થાર જીવન જવારી જમો થડ જીવન જવારી જમો થડ જીવન જવારી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને ગીઓ લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી બીડી પાનન કી રે બીડી પાનન કી બીડી પાન ને કી રે બીડી પાન ને કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાનન ગીઓ લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી કાથો ચૂનો વરી લવિંગ સોપારી કાથો ચૂનો વારી લવિંગ સોપારી લચી મંગાઓ મુલતાનન કી જાઓ રે સાવરિયા બીડી પાન ને કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી એક એક બીડી મોરે સાસુ નણંદ કી એક એક બીડી મોરે સાસુ નણંદ કી દૂસરી બીડી મોરે લાલન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસાડું આવો શ્રી હરિ કૃષ્ણ પાટે બેસારું બાજી ખેલાઓ સારી રે નનકી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી પ્રેમાનંદ કહે આપો પ્રસાદી ડલિયા રાજ તોરે દાસન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાન ને કી સ્વામિનારાયણ 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 ભગવાન સાંઈ મહારાજની ભજો સ્વામિનારાયણ 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 નામ રે હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે હારે ભજો સ્વામિનારાયણ 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 નામ રે હરે ભજો સ્વામિનારાયણ નામ રે હારે ભજો સ્વામિનારાયણ નામ રે હરે ભજો સ્વામિનારાયણ નામ રે હારે ભજો સ્વામિનારાયણ નામ રે હરે ભજો સ્વામિનારાયણ 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 નામ
ભજો સ્વામિનારાયણ 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 નામ રે હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે હરે ભજો સ્વામિનારાયણ 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 નામ રે સ્વામિનારાયણ નામ રે સ્વામિનારાયણ નામ રે સ્વામિનારાયણ સમનારાયણ 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 સહજાન સ્વામી મહારાજની જય. આરતી વખતે દક્ષાબેન એ પણ અહીંયા આરતીમાં જોડાશે. દક્ષાબેન ભરતભાઈ પટેલ હવે ઘોડી અને પછી આરતી. ઓ સોરી, હમણાં જ ઇન્ફોર્મેશન મળી છે કે ભાઈ આપણા ભરત કાકા જે અહીંયા આગળ મહારાજની સેવા પૂજા કરે છે એમની આજે બર્થડે છે એટલે ખાસ ભરત કાકા ઇઝ ટર્નિંગ 66 ઓકે 66 યર્સ એટલે મહારાજ એમને આવા જ તંદુરસ્ત રાખે અને ખૂબ સરસ સેવા કરે છે. તો મહારાજનો રાજીપો તો એમના ઉપર છે જ, પણ આપણે સૌ પ્રાર્થના કરીશું કે મહારાજ એમના ઉપર અને એમના પરિવાર ઉપર ખૂબ સુખ્યા રહે. અને ભરત કાકા હેપી બર્થડે. હેપી બર્થડે ભરત કાકા. હાર ભરત કાકાને જ કહેવું પડશે કે ભરત કાકા અંદરથી હાર તમે પ્રસાદીનો લાવો. વિઠ્ઠલ કાકા અહીંયા આગળ આવશે અને ભરત કાકાને હાર પહેરાવશે. સુખ પામી રે સખી સુખ પામી 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 હું તો સામરિયાને શરણે જાતા સામરિયાને શરણે જાતા સુખ પામી સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી શરણાગત ને પારે સદા બહુ નામી શરણાગત ને પાડે સદા બહુ નામી મારે હરિનો ઉપર હાથ મારે હરિનો ઉપર હાથ કસી ન રહી ખામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી તપને તીરથ મેં તો કાંઈ ન કીધું તપને તીરથ મેં તો કાંઈ ના કીધું મારે ઘેર બેઠા શ્યામ મારે ઘેર બેઠા શ્યામ થકી કારજ સીધું રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સંસારીનું સુખડું જૂઠું આવે ને જાવે સંસારીનું સુખડું જૂઠું આવે ને જાય હરિનો અખંડ સોહાગ હરિનો અખંડ સોહાગ
કેદી કારણ ખાય રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી મુક્તાનંદ કહે હરિ હરિજનની ગતિ છે ન્યારી તેને દેહદર્શી દેખે તેને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સુખ પામી રે સખી સુખ પામી સહજાનંદ સ્વામી મહારાજની ભરત કાકા અહીંયા આગળ આવશે. વિઠ્ઠલ કાકા એમને હાર પહેરાવશે. તો ભરત કાકા વિશિંગ યુ અ વેરી 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 હેપી બર્થડે. હેપી બર્થડે હેપી બર્થડે ઘનશ્યામ મહારાજની જય. હવે આપણે આરતી તરફ જઈશું. યોગીની બેન એમને હાર 24મી મેરેજ એનિવર્સરી નિમિત્તે એમને હાર પહેરાવવા કૌશલભાઈને અને એક હાર આપો યોગીની બેન આપો પેલો હાર હાલ યોગીની બેન અહીં આપી દો હાર આપી દો. આરતી માટે જેના નામ લીધા છે બધા આગળ આવી જજો. સમનારાયણ 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 સ્વામિનારાયણ 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 સમનારાયણ 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 સ્વામિનારાયણ 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 સમનારાયણ 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 સમનારાયણ. ફરી એકવાર પરમ ભગવદીય તેજેન્દ્રભાઈ રાવ, કૌશલભાઈ રાવ, આર્યન કૌશલભાઈ રાવ, ભાસ્કરભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, હસુભાઈ પટેલ, નાથાભાઈ મંદિર, સરોજબેન રાવ, યોગનીબેન રાવ, જીયા કૌશલ રાવ, આશી કૌશલભાઈ રાવ, સવિતાબા, સુધાબેન ભાસ્કરભાઈ પટેલ, મીનાબેન હસુભાઈ પટેલ અને કંચનબા. સર્વે હરિભક્તો આગળ આરતી લેવા માટે પધારજો. અને દક્ષાબેન અને રિંકલભાઈ પટેલ. સહજાનંદ સ્વામી મહારાજની જય.
जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश धर्याथी चरणे शीश धर्याथी दुख नाख्या तोड़ी प्रभु जय सद्गुरु स्वामी नारायण नर भ्राता द्विज गुण तनुधारी प्रभु द्विज गुण तनुधारी पामर पतित उदार्या पामर पतित उदार्या अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीरथ चरणे 68 तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करसे काळ कर्म थी छूटी काळ कर्म दे छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आयवसर करुणा निधि करुणा बहु की वाले करुणा बहु की दे मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधी प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी जय कपि बलवंता प्रभु जय कपि बलवंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बलवंता प्रौढ़ प्रताप पवन सुत त्रिभुवन जयकारी प्रभु त्रिभुवन जयकारी असुर रिपु मद गांजन असुर रिपु मद गांजन भय संकट हारी ओम जय कपि बलवंता भूत पिशाच विकट ग्रह पीड़त नहीं जंपे प्रभु पीड़त नहीं जंपे हनुमत हाक सुनीने हनुमत हाक सुनीने थर 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 कंपे ओम जय कपि बलवंता रघुवीर सहाय उणंग्यो सागर यति भारी प्रभु सागर अति भारी सीता शोध ले आए सीता शोध ले आए कपिलंका जारी ओम जय कपि बलवंता राम चरण रति
शरणागत त्राता प्रभु शरणागत त्राता प्रेमानंद कहे हनुमत प्रेमानंद कहे हनुमत वांछित वरदाता ओम जय कपि बड़वंता जय कपि बड़वंता प्रभु जय कपि बड़वंता सुर नर मुनि जन वंदित सुर नर मुनि जन वंदित पदरज हनुमंता ओम जय कपि बड़वंता अष्टभंजन देवनी जय राम कृष्ण गोविंद जय जय गोविंद गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे श्रीमन् नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे हे वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे जय जय वासुदेव हरे वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद जय जय वासुदेव गोविंद राधे गोविंद जय राधे गोविंद राधे गोविंद जय राधे गोविंद वृंदावन चंद्र जय राधे गोविंद चंद्र जय राधे गोविंद माधव मुकुंद जय माधव मुकुंद माधव मुकुंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद आनंद कंद जय माधव मुकुंद स्वामी नारायण 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 अरे नवीन जीमोत समान वर्णम रतोल सदकुंडल शोभिकर्णम महाकिरीटाग्रमयूर पर्णम श्रीराधिका कृष्णमहं नमामि निधाय पाणि द्वितयेन वेणुं निजासरे शेखर्यातरेणं निनादयन्तं जगतौ करेणुं श्रीराधिका कृष्णमहं नमामि विशुद्ध हेमोज्ज्वलपीतवस्त्रम् हतारियुतं च विनापि शस्त्रं व्यर्थीकृतानेकसुरद्वियस्त्रम् श्रीराधिका कृष्णमहं नमामि यधर्मतिष्यर्दितसाधुपालम् सधर्म वैरासुरसङ्गकालं पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि गोपीप्रियारम्भितरासखेलम् राजेश्वरी रञ्जनकृत्पहेलं स्कन्दोलसतकुमकुमचिह्नः चेलम् श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तम् निजाश्रितानापदौ तरन्तम् गोगोपगोपीरभिनन्दयन्तम् श्रीराधिका कृष्णमहं नमामि विश्वदिशन्मन्मथदर्पहारम् संसारि जीवाश्रणेयसारं सदैव सत्पुरुषसौख्यकारम् श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकम् नन्दादिसौन्दरशितदिव्यलोकम् विनाशितस्वाश्रितजीवशोकम् श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्पुतमते निषेधोगञ्चाम् मातृज्ञानित भक्तितो एकांतिक सुखदाम मोहि में तो भक्त बनो तामे कोई प्रकार दोष नहीं कोई जात को सुनियो धर्म कुमार तुम्हारो तो भक्त को कबू ने होय एकांतिक तो दास को निजे समागम होय निरंतर दर्शतो तो दासन को दास हीमा घोरे विने हरि सदा राखियो हे पास कृपालु भक्त प्रदे भक्त वत्सल सुनो बात दया सिंधु स्तवन करी मागु वस्तु साथ सहजानंद महाराज के सत्संगे सुजान ताको होय दृढ़ वर्तनो शिक्षापति प्रमाण सौपत्री में थी बड़े नियम एकादश होय ताकि व्यक्ति कहत हो सुनियो सब चीज होय इंसान करनी जंतकी पर्यासन को त्याग मांस न खावत मध्य को पीवत नहीं बड़भाग विधवा को स्पर्शत नहीं करनाथ मगन चोरी न करनी
बालिकाओं की निगम में लगा निंदा नहीं कोई देव को बिन कब तो नहीं खात विमुखियों के वदन से कथा सुनी नहीं जाती हे धर्म के नियम में भक्तों सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सबास रे एकादश नियम में करो शरीर पत्रित प्रेमानंद के धाम में जाओ निशंक जी सहजानंद स्वामी महाराज विश्वेश छो सकड़ विश्वतना विधाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांग नाथ तमने करो प्रणाम अज्ञान पाश करुणा करि कापी नाखो निश्चय प्रभु तव पदे मम वृत्ति राखो भक्तोनुपालन करो प्रभु सर्वयाम साष्टांग नाथ तमने करो प्रणाम जे उत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुछिद्र मा अणुसमा ब्रह्मांड कोटि भरे माया काण रवि शशि सुरगणो अज्ञान लोपेक्षण एवा अक्षर धामना अधिपति श्री स्वामी नारायण આવી અક્ષરધામથી અવનિમાં જે દેહધારી તયા આપ્યા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદુ મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશળ દેશ વેશ બટુનો લય તીર્થ માહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો અજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામર ચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્ધિહંતા સધર્મ ભક્તેરવનાં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોત કૃષ્ણો કિલ મંગલન કાયેન વાચા मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि यणायेति समर्पयामि श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री धर्म भक्ति हरि कृष्ण महाराज श्री घनश्याम महाराज श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री गोपीनाथ जी महाराज श्री राधा रमण देव श्री मदन मोहन जी महाराज श्री रामचंद्र भगवान श्री सिद्धेश्वर महादेव श्री विघ्न विनायक देव श्री कष्टभंजन देव आदि आचार्य श्री रघुवीर जी महाराज आदि आचार्य श्री विद्या प्रसाद जी महाराज श्री 500 परमहंस नमन हूँ करो विश्व पाड़ने कर गरी कहो भक्ति बाढ़ने हरज माहनी और माधरो विपति मारे श्री हरि हरो अवर आशरो माहरे नथी सर्व जानने सु कहू कथी कठण काળ માયા પછોધણી सुखद श्यामला मुक्त रामणी अमर नापति आशता हरी रसिक राख जो लाज मारी प्रणत पाड़ छो सर्वना प्रभु दिन दयाड़ छो विश्वना विभो विमल मूर्ति उरमा वसो नजर थी प्रभु दूर ना जसो अधिक त्रास ने तोड़ी नाख जो ब्रह्मानंद ने पास राख जो वाला ब्रह्मानंद ने पास राख जो सहजानंद स्वामी महाराज सोने की छड़ी रुपए की मसाल जरियान का जामा मोतियों की माला कांडे कुंडल माथे मुगट कवे गंबादी केस बाए बाजू करे पोची कड़ा हाथ मारूमा लइए एमना हाड़ गेड़े कंदोड़ो काड़े गड़ियाड़ पग माजाजर दसे अंगड़ी वीरवा राजा धीराजा महाराजा अक्षर धामनाधिपति सर्वोपरि सर्वकर्ता हर्ता सर्व कारण न कारण सर्व अवतार न अवतारी वा राजा धीराजा महाराजा न्यू जर्सी बिहारी सिंह निशाम महाराज ने गणी खम राजा धीराज ने गणी खम निगाह रखियो मेहरबान जय स्वामी।